રામજોતની અંદર આવડો સ્ટેપ કરી નાખો. સ્વાગત છે તમારું પેલાના વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નીકળી ગયા આપણે તૈયાર થઈને રમઝટમાં જવા માટે. જો પછી ફાઇનલી આપણે ગાડી પાર્ક કરી દીધી અને પછી આપણે આવી ગયા અંદર. અને જો બધા જ લોકો આમ ઊભા હતા વાટે. અને એ પહેલાં આપણે ટિકિટ લેવાની હોય એટલે એને સ્કેનર દેખાડવાનું, એટલે આપણને ટિકિટ આપી દે. એટલે આપણે એને સ્કેનર બતાવી દીધું ને ભાઈ આપણને આપી દીધી ટિકિટ. જુઓ એ ટિકિટને પછી આપણે બાંધી લીધી આપણા હાથ ઉપર. પછી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી હતી અને એટલી જ વારમાં આપણે અંદર આવી ગયા અને ગરબાના રાઉન્ડ થઈ ગયા આપણે શરૂ. જુઓ અને પછી આપણે ગરબા લેવાનું શરૂ કરી દીધા હતા. જુઓ તમે બધા ગરબા લો નહીં, તમે જુઓ. એની પછી આપણો સ્ટેપ કરી નાખ્યો હતો. સ્ટેપ કરી નાખ્યો અને એટલે આપણે બધા ગરબા બરબા પૂરું કરીને નીકળી ગયા હતા ઘરે જલ્દી જવા માટે. અને વળી ગયા આપણે પાછા ઘરે બાજુ. જો વળતી વખતે હોત ને પાછા આપણા પાછા પાસે કપાવીને જવાનું. જો અને ભાઈ કે હું વિડીયો ઉતારશો? મેં કીધું આ વ્લોગ બનાવું છું. જો અને પછી આપણે આવી ગયા. જો બહુ વરસાદ આવી ગયો હતો એટલે ગારો થઈ ગયો બધો, એટલે માંડ કરીને આવી ગયા. અને પછી ગાડી ગોતી અને ગાડીમાં બેસી ગયા આપણે ઘરે જવા માટે. અને એના વચમાં આપણને ગાય મળી હતી એટલે ગાય અરે થોડીક વાર રેમાં. જુઓ અને પછી આપણે આવી ગયા હતા ઘર બાજુ જવા માટે. અને એટલી જાણમાં પછી આપણે નાસ્તો કરવાનું મન થઈ ગયું એટલે આવી ગયા આપણે નાસ્તો કરવા. જો અહીંયા ગરબાવાળા પણ આવ્યા હતા. અને પછી આ બાજુ આપણે ફેંકીનો ઓર્ડર દઈ દીધો હતો અને આ બધી આપણી વસ્તુ બનવા મળી હતી. જુઓ અને એટલી જાણમાં આપણે ફેંકી આવી ગઈ હતી અને આપણે ફેંકી ખાઈ લીધી, નીકળી ગયા ઘરે જવા. આજનો બ્લોગ અહીંયા જ પૂરું કરશું. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઇબ. બાય.